કૃષ્ણ ક્યાંય ન મળ્યા અને ગોપીની આંખમાંથી અશ્રુ. અને સાહેબ, જ્યાં સુધી માણસ જીવ કે ભગવાનનો ભક્ત પ્રાર્થના કરે પણ એ પ્રાર્થના કરતા કરતા સ્તુતિ કરતા કરતા આંખમાં જ્યાં સુધી આંસુ નહીં પડે ને ત્યાં સુધી હરિ આપણને નહીં મળે. શરીર પુલકિત થવું જોઈએ સ્તુતિ ગાતા ગાતા, પ્રણામ કરતા કરતા રૂવાડા ઊભા થઈ જવા જોઈએ, ગાત્રો શિથિલ થઈ જવા જોઈએ અને આંખમાંથી આંસુ પડવા જોઈએ. ત્યારે જ માનવાનું કે હવે આપણી સાચી ભક્તિ છે. રામાયણમાં આવ્યું છે, ભગવાન રામજી લક્ષ્મણજીને કહે છે કે મારા સાચા ભક્તની નિશાની આ છે. કઈ? કે મમ ગુણ ગાવત પુલક શરીરા ગદ ગદ ગીરા નયન બહનીરા. મમ ગુણ ગાવત પુલક શરીરા ગદ ગદ ગીરા નયન બહનીરા. કામ ક્રોધ મધ દંભન જાકે तात निरंतर बस में ताके. काम आदि मद दंभन जाके तात निरंतर बस में ताके. मम गुण गावत पुलक शरीरा गद गद गीरा नयन बहनीरा. मम गुण गावत पुलक शरीरा गद गद गीरा नयन बहनीरा. મમ ગુણ, ભગવાન રામ કહે લખન મારા ગુણગાન ગાતા ગાતા જેની વાણી ગદગદિત થઈ જાય, આંખમાં આંસુ છલકાય, ગાત્રો શિથિલ થઈ જાય તો માનજે કે મારો સાચો ભક્ત છે. ભલે 1 મિનિટ માટે તમે સ્તુતિ કરો પણ પ્રેમથી આંખમાં આંસુ સાથે કરજો તો મારો હરિ સાંભળ્યા વગર નહીં રહે. ગોપીઓ કૃષ્ણ માટે રડી છે. રુરુદો સુસ્વરમ રાજન, સુખદેવજી કહે હે રાજન, રુરુદો સુસ્વરમ રાજન કૃષ્ણ દર્શન લાલસા. કૃષ્ણ દર્શન લાલસા, કૃષ્ણ દર્શન લાલસા. ગોપીઓ રડવા લાગી, ધ્રુસકે ધ્રુસકે અવાજ કાઢી કાઢીને. અતિશય જ્યારે રડવાનું થયું અને અભિમાન હતું એ આંસુ દ્વારા બધું નીકળી ગયું, કૃષ્ણને થયું કે હવે જવું જોઈએ. મિત્રા, ગોપીઓ મારી વિરહ અગ્નિમાં બળીને રાખ થઈ જશે અને એનું પાપ મને લાગશે. એટલે કૃષ્ણ ગોપીઓની વચ્ચે પાછા પ્રગટ થયા અને ગોપીઓ કૃષ્ણને ભેટવા લાગી. જય જયકાર થયો છે. બોલીએ રાસ વિહારી ભગવાન કી જય. અને પછી સુખદેવજી કહે કે ફરી વાર રાસ રચાણો. કૃષ્ણએ ગોપીઓને આ રીતે આનંદ આપ્યો છે. રોજ નિત્ય ક્રમ પ્રમાણે ભગવાન સવારે ગાયો ચરાવવા જાય, સાંજે ગાયો ચરાવીને પાછા આવે. ગાયો જતી હોય ત્યારે થોડી રડતી હોય, કારણ કે પોતાના વાછરુને મેલીને જવાનું છે, અને બીજું કે પોતે ભૂખી હોય એટલે થોડું કામ ધીમે ધીમે ચાલે. પણ ગાયો ચારી અને કૃષ્ણ આવે ત્યારે ગાયોના પેટ ભરાઈ ગયા હોય, અને બીજું કે પોતાના પુત્ર વાછરુને એને મળવાની હામ હોય એટલે ઉતાવળી ચાલે. અને ઉતાવળી ચાલતી એ ગાયોના પગમાંથી, એની ખરીમાંથી જ્યારે એ ધૂળની ડમરી ઉડતી હોય અને એ ડમરી ઉડતી ઉડતી જો આપણા શરીર ઉપર પડે ના તો શંકર ભગવાનની ભસ્મમાં જેટલું સામર્થ્ય છે ને એટલું જ સામર્થ્ય ગાયના ચરણમાંથી ઉડતી એ રજમાં છે, એ માટીમાં છે. ગોરજ વેલા ભગવાન રામના લગ્ન થયા ને જનકપુરમાં ત્યારે આ જ વેળા હતી, ગોરજ વેલા. ગાયો ચારો ચરીને આવતી હતી અને એના ચરણમાંથી ધૂળની ડમરીઓ ઉડતી હતી. એ વેળાએ ભગવાનનો વરઘોડો
જનકપુરના બજારમાં સાંજના રાત્રિના લગ્ન હતા ભગવાનના. અને ઉતાવળીઓ ગાયો ચાલતી હોય, કારણ કે પોતાના વાછરું ભૂખ્યા હોય, એના સ્થાનમાંથી દૂધ વહેતું હોય, દૂધના આમ ધારાવળી થતી હોય, અને કૃષ્ણ આવે એટલે બધી ગોપીઓ કૃષ્ણના આવવાની રાહ જોઈ જમના કિનારે, કોઈ પુષ્પની માળા લઈને ઊભી હોય, કોઈ ચંદન લઈને ઊભી હોય, કોઈ, અને કૃષ્ણ આવે એની રાહ જોવે. એક એક ગોપીઓ અહીંયા સંવાદ કરે છે. બે ગોપીઓનો સંવાદ એટલે યુગલ ગીત. આ બીજું ગીત આવે છે હવે.